નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જુદા જુદા પ્રકારના ઘન આપેલા છે। જે પ્રથમ ઘન તમે જુઓ છો તે સાદો ઘન છે, જેમાં પરમાણુ ફક્ત ખૂણા ઉપર 8 ખૂણા ઉપર ગોઠવાયેલા છે। બીજા નંબરની આકૃતિમાં જુઓ તો બોડી સેન્ટર ક્યુબ છે, મતલબ કે ઘનના સેન્ટરમાં જ ફક્ત એક પરમાણુ છે, જેને આપણે અંતઃ કેન્દ્રિત ઘન કહેતા હતા। અને ત્રીજા નંબરે ફલક કેન્દ્રિત ઘન છે, જેમાં 6 ફલકના સેન્ટરમાં આપણને પરમાણુ દેખાય છે। હવે આપણને પ્રશ્ન થશે, ઘનની વસ્તુ સમજતા પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ કે યુનિટ સેલ એટલે શું। એકમ કોષ, યુનિટ સેલ એટલે જેને આપણે કહેતા હતા એકમ કોષ। યુનિટ સેલ હતું એ જે આખી સ્ફટિકની જે રચના હશે, જે સ્ફટિક લેટિસ રચના હશે, તેની અંદરનો એક પ્રકારનો કહીએ તો જે નાનામાં નાનો ભાગ હશે, તેને આપણે યુનિટ સેલની વ્યાખ્યામાં લીધેલો હતો। હવે આની અંદર યુનિટ સેલને જો આપણે દ્વિપરિમાણમાં બતાવવા જઈએ, યુનિટ સેલને દ્વિપરિમાણમાં બતાવવા જઈએ તો આપણને આ રીતે એક પ્રકારનું ચોરસ મળશે, અને ચોરસમાં આપણે જોઈ શકીએ તો નાના નાના એવા 4 ચોરસ આપણે દોરી શકીએ। પણ આ જ આકૃતિને જો આપણે 3 ડાયમેન્શન ત્રિપરિમાણમાં બતાવશું, એટલે દ્વિપરિમાણમાં આપણે કહીએ તો જે ખૂણા ઉપરને પરમાણુ બતાવતા હતા તે આપણે આકૃતિમાં જો હાલ બતાવે છે જોઈ શકીએ છીએ, અને એ આખી ચોરસની રચના થશે, જે આપણે ટાઇલ્સવાળું ઉદાહરણ લીધેલું। પણ એને જો 3 ડાયમેન્શનમાં આપણે લેશો તો આ જ રચના ત્રિપરિમાણમાં ગોઠવાય તો આ પ્રકારનો જે ક્યુબ હતો, જે સમઘન કહીએ, સમઘનની આપણે સ્પષ્ટ આકૃતિ એની અંદર જોઈ શકાય છે। અને આ સમઘન જે કહીએ તો એની અંદર બી નાના નાના એવા બીજા 8 સમઘન જોવા મળશે। તમે આકૃતિ કમ્પ્લીટ થશે એટલે એની અંદર ધ્યાનથી જોશો તો એક આખો સમઘન છે। આ સમઘનની અંદર જો ભાગ પાડવા જઈએ તો આ સમઘનની અંદર બી બધા જ જે બિંદુ હતા, અહીંયા જે ગુલાબી રંગથી બતાવ્યા છે, એ બધા આપણા માટે કહેવાતા હશે લેટિસ બિંદુઓ, અને આ લેટિસ બિંદુઓને જોડવાથી એક આખો ચોક્કસ આકાર બન્યો હશે। પણ આ જે આપણે ડોટેડ હાલ અલગ ભાગ બતાવ્યો છે, એ નાનો ભાગ આપણા માટે કહેવાશે યુનિટ સેલ, એકમ કોષ। આ યુનિટ સેલ એકમ કોષનું વારંવાર પુનરાવર્તન થવાથી આપણને આ પ્રકારનો સ્ફટિક બન્યો હતો। એટલે આ જે નાનો નાનો યુનિટ સેલ, જે આખો આપણે ડોટેડ વડે આખો અલગ દેખેલો છે, એ વારંવાર પુનરાવર્તિત થશે પરિમાણમાં, બાજુમાં એના હશે, આગળ પાછળ, તો એવી રીતે બધી રીતે પુનરાવર્તિત થતો હશે તો આખો એની મદદથી આપણને શું મળતું હશે, ક્યુબ મળશે। એટલે જે ક્યુબની રચના થાય છે, આ ક્યુબની રચનાની અંદર આ રીતે ગોઠવાશે, અને આવા આપણને ટોટલ 14 પ્રકારના બ્રેવિસ લેટિસ રચનાઓ મળતી હશે। આ 14 પ્રકારના જે બ્રેવિસ લેટિસ રચનાઓ હતી, એટલે જે અલગ અલગ પ્રકારના, જે એની અંદર બાજુની લંબાઈ જુદી આવતી હશે, ખૂણાના માપ જુદા આવતા હશે, તો આ બાજુ, ખૂણાની માપ, આ બધાના આધારે આવી રીતે 14 પ્રકારની બ્રેવિસ લેટિસ રચનાઓ મળતી હોય છે। હવે એનો બ્રેવિસ લેટિસ એવું નામ કેમ આપેલું, તો વૈજ્ઞાનિક હતા ઓગસ્ટ બ્રેવિસ, અને ઓગસ્ટ બ્રેવિસે આ પ્રકારની અલગ અલગ જે કહીએ 14 પ્રકારની બ્રેવિસ લેટિસ રચનાઓ આપેલી, જે આ પાઠની અંદર આપણે આગળ ભણવાની આવશે, જેની અંદર કે 14 શક્ય બ્રેવિસ લેટિસ રચનાઓ કયા કયા પ્રકારની છે, જે 3 પરિમાણમાં આપણે આકારના આધારે અહીંયા સમજવાની રહેશે। પણ હાલ તો આપણે જોયું એકમ કોષ કોને કહેવો, તો સ્ફટિકનો એક નાનો ભાગ, જે આપણે અહીંયા ડોટેડ વડે બતાવેલો છે ગુલાબી કલરથી, જે વારંવાર શું થતો હશે, પુનરાવર્તિત થતો હશે, અને વારંવાર પુનરાવર્તિત થશે તો વારંવાર પુનરાવર્તિત થવાના કારણે આખો આપણને શું મળતું હશે, એની અંદરથી સ્ફટિક મળશે। એટલે તો આપણે લખીએ અકોર્ડિંગ ટુ ધ શેપ ઓફ યુનિટ સેલ, એટલે યુનિટ સેલના આકારના આધારે, એટલે જો તમે બાજુમાં સ્ફટિકની આકૃતિ સ્પષ્ટ જોઈ શકીએ છીએ તો યુનિટ સેલનો જે પ્રકાર પાડવામાં આવશે આગળ, તો એક આપણે નવો ક્યુબ તૈયાર કરીએ છીએ। એની અંદર ક્યુબની આકૃતિ આપેલી છે, અને બાજુમાં જે બતાવી છે એમાં 8 નાના નાના પરમાણુ જે કહીએ ખૂણા ઉપર આપણે ગોઠવેલા છે। હવે બીજું, એની અંદર દર્શાવવા માટે ટોટલ 6 પેરામીટરનો ઉપયોગ થતો હતો। ઘનની અંદર કયા 6 પેરામીટર, તો તમે જોઈ શકો છો, એ બાજુની લંબાઈ, બી બાજુની લંબાઈ અને સી બાજુની લંબાઈ, જેને આપણે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ શબ્દ વાપરી છે।
જો આપણે સમઘન લીધો, જે સાપ સીડીનો પાસો અને ક્યુબ કહેતા હતા, આકૃતિમાં આપણને બતાવેલો છે તેવો ઘન લીધો હશે તો એ બી સી પ્રકારના સરખા મૂલ્ય હશે. પછી વાત કરીએ ખૂણાની, આલ્ફા બીટા ગેમા ખૂણો મળશે. તો બી અને સી વચ્ચેનો બાજુ વચ્ચેનો ખૂણાને આલ્ફા કીધો. એ બાજુ અને બી બાજુ વચ્ચેના ખૂણાને આપણે એટલે એ બાજુ હશે અને અહીંયા આપણે ત્રીજા નંબરમાં લેશો તો બી બાજુ વચ્ચેનો ખૂણો હશે તો ગેમા હશે અને એ બાજુ અને બી બાજુ વચ્ચેનો, એટલે જો આકૃતિમાં ખાસ ધ્યાનથી જોજો, બી અને સી વચ્ચે જે ખૂણો હતો તેને આલ્ફા કીધેલો છે, જે પહેલો બતાવ્યો તે. પછી એ અને સી વચ્ચેનો ખૂણો હશે બીટા કીધો અને એ અને બી વચ્ચેનો હશે એને કહેવાતું હશે ગેમા ખૂણો. અને સમઘનની અંદર આલ્ફા બીટા ગેમા ત્રણે ત્રણ કેવા હશે? 90 ડિગ્રીના હશે. ખૂણા કઈ રીતે યાદ રાખવા આપણે અગાઉના લેક્ચરમાં કહી દીધું છે. એટલે એ બી બાજુ હોય તો એની સિવાયનો ગેમા ખૂણો આવે, બી અને સી હોય તો એના સિવાયનું એ ઉપરથી આલ્ફા આવે અને સી નહીં હોય તો એના વચ્ચે આવશે બીટા. એટલે આ રીતે આપણે એના ખૂણા પણ યાદ રાખેલા. હવે વાત કરીશું અકોર્ડિંગ ટુ પોઝિશન ઓફ એલિમેન્ટ્સ, એટલે કે પોઝિશન કેવી રીતે છે સમઘનની અંદર, એના આધારે જે આપણે ત્રણ પ્રકાર આગળ પ્રકાર પડતા હતા, 4 પ્રકાર, તેની વાત કરીશું. પરમાણુઓની જે ગોઠવણી થશે, કઈ જગ્યાએ પરમાણુ ગોઠવાય છે તેના આધારે આપણે પ્રકાર જે પાડેલા, એમાં પહેલો પ્રકાર હતો પ્રિમિટિવ, બીજો હતો બોડી સેન્ટર ક્યુબ કહેતા, જે આપણે બીસીસી કહેતા હતા. ત્રીજા નંબરે આવતો હતો ફેસ સેન્ટર ક્યુબ, જે આપણે એને એફસીસી કહીએ છીએ. અને ચોથા નંબરનો ઘન આવતો હશે એ આવતો હશે એન સેન્ટર ક્યુબ. એટલે ચોથા નંબરના ઘનમાં આવશે એન સેન્ટર ક્યુબની વાત આવતી હશે. હવે પહેલો જે જોયો આપણે એના જે પરિમાણ જોયા હતા, એ બી સી, લંબાઈ પહોળાઈ ઊંચાઈ, આલ્ફા બીટા ગેમા, ખૂણો કીધો, એ તો આપણે પ્રકાર લીધો તો એકમ કોષનો શેપના આધારે. અને અહીંયા પરમાણુઓની ગોઠવણી કઈ રીતે હશે, એની પોઝિશન કઈ રીતે હશે, પોઝિશનના આધારે આપણે પ્રકાર પાડીએ છીએ. તો પોઝિશનના આધારે જે પ્રકાર પાડીએ એની અંદર પહેલો ઘન જે લઈએ છીએ, પહેલા ઘનની અંદર આપણે વાત કરીશું તો પહેલો ઘન આવતો હશે પ્રિમિટિવ ઘન. વિદ્યાર્થી મિત્રો, પ્રિમિટિવ ઘન જે કહીએ ગુજરાતીમાં જેને કહેવાશે આદિમ કોષ. આદિમ કોષની અંદર પરમાણુઓ ફક્ત ઘનના ખૂણા ઉપર જ ગોઠવાયેલા હશે. તમે આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકો છો કે સમઘનના જે 8 ખૂણા હશે, 8 ખૂણા ઉપર જ પરમાણુ ગોઠવાયેલા હોય અને 8 ખૂણા ઉપર પરમાણુ ગોઠવાયેલા હોય તો તેવા ઘનને આપણે કહેતા હતા પ્રિમિટિવ ઘન, આદિમ ઘન, આદિમ એકમ કોષ તરીકે ઓળખાતો હતો. બીજો કીધો અંતઃ કેન્દ્રિત ઘન, મતલબ કે બોડી સેન્ટર ક્યુબ. તમે બાજુમાં જે યલો કલરના પરમાણુની આકૃતિ આપી સ્પષ્ટ જોઈ શકો છો. બોડી સેન્ટરમાં ખૂણા ઉપર તો ગોઠવાશે જ પરમાણુ, વત્તા ઘનના સેન્ટરમાં. તમે ઘનનું સેન્ટર લઈએ તો આ રીતે આપણને કોઈ જગ્યાએ વચ્ચે મળતું હશે અને એ રીતે વચ્ચે મળતું સેન્ટર આપણે બતાવ્યું તો એ થશે બોડી સેન્ટર ક્યુબ. એટલે ઘનના સેન્ટરમાં જ ફક્ત પરમાણુ હશે. અને ત્રીજા નંબરમાં વાત કરીશું, ત્રીજા નંબરની અંદર પરમાણુ ગોઠવાતા હશે ખૂણા ઉપર. દરેક ઘન હશે એ સાદો ઘન તો હશે જ, પ્રિમિટિવ ઘન, એટલે ખૂણા ઉપર તો 8 ખૂણા ઉપર તો આપણે પરમાણુ ગોઠવવાના રહેશે. એ સિવાયના પરમાણુ જે ગોઠવાતા હશે, આ એક ફલક લીધું, ફલકના સેન્ટરમાં પાછળની બાજુનું ફલક હતું, સાઈડની બાજુનું ફલક તેના સેન્ટરમાં, પછી ઉપરની બાજુનું ફલક હશે એના સેન્ટરમાં, એટલે સોરી પાછળની બાજુનું જે હતું એ, પછી આ બાજુનું ફલક લીધું, ડોટેડ લાઇન વડે આપણને અલગ અલગ ફલક બતાવેલા જ છે ઉપરની બાજુ, અને એક પરમાણુ નીચેની બાજુનું જે ફલક આવતું હશે એના સેન્ટરમાં. ટૂંકમાં કહીએ તો 6 ફલકના સેન્ટરમાં જે આવતા હશે ઘન એ કહેવાશે એફસીસી, જેની આકૃતિ એ પણ આપણે બાજુમાં જોઈ લીધી હતી, યલો કલરથી જે આપેલી હતી. તો એલિમેન્ટ્સની જે કન્ડિશન હતી, મતલબ કે એની જે પોઝિશન હશે, પરમાણુ કઈ જગ્યાએ ગોઠવાય છે, ઘનના ખૂણા ઉપર તો સાદો ઘન પ્રિમિટિવ આદિમ એકમ કોષ, ઘનના સેન્ટરમાં બોડી સેન્ટર ક્યુબ, ત્રીજા નંબરે 6 જે ફલક હતા આ 6 ફલકના સેન્ટરમાં ગોઠવાશે. અલગ અલગ આપણે ફલક આપણે ડોટેડ લાઇન વડે બતાવેલા અને એના સેન્ટરમાં ગોઠવાતો તો ફેસ સેન્ટર ક્યુબ કહેતા હતા. છેલ્લા નંબરે હવે બાકી હતો એની અંદર વાત કરીએ હવે
હવે એના જે 14 શક્ય વિચલનો જોવા મળતા હતા, 14 શક્ય વિચલનોમાં પહેલો વિચલન આપણે જે લેશો એની અંદર ટેટ્રાગોનલ પ્રકારમાં ટેટ્રાગોનલ હશે તેની અંદર હવેના જે આપણે પ્રકાર જોઈએ છીએ આપણે ખાસ કોની અંદર આધારે પાડેલા છે, જે એની બાજુની લંબાઈ હશે, જે એના ખૂણાના માપ હશે તેના આધારે આપણે અલગ પાડીએ છીએ. તો ટેટ્રાગોનલની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું, આ પ્રકારનો આપણને આકૃતિ મળતી હશે અને આ પ્રકારની આકૃતિ મળે છે તેમાં ધારીની લંબાઈ કહેશો તો ધારીની લંબાઈ જે હશે એની અંદર એ અને બી જે બે બાજુ હતી તેના માપ સરખા હશે, પણ સી બાજુનું માપ સરખું નહીં હોય. તમે આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકો છો, એ અને બીના માપ સરખા, સીનું નહીં સરખું હોય. વત્તા વાત કરીએ ખૂણાની, આલ્ફા બીટા ગેમા ત્રણે ત્રણ ખૂણા સરખા હશે અને ત્રણે ત્રણ ખૂણા કઈ ડિગ્રીના? 90 ડિગ્રીના હશે. એટલે ટેટ્રાગોનલની અંદર યાદ રાખવાનું, એ બીનું મૂલ્ય સરખું, બાજુમાં તમે આકૃતિમાં જોઈ શકો બંનેની બાજુની લંબાઈ સરખી છે, પણ સીની લંબાઈ સરખી નહીં હોય, સી વધારે છે. અને આલ્ફા બીટા ગેમા ત્રણે ત્રણ ખૂણાના માપ સરખા અને ત્રણે ત્રણ પાછા એકબીજાને લંબ એટલે 90 ડિગ્રી. આના શક્ય વિચલનમાં જોવા જશો તો આના શક્ય વિચલનની અંદર આપણને ટેટ્રાગોનલની અંદર સાદા ઘનમાં આદિમ કોષમાં પણ આ જોવા મળતો તો ટેટ્રાગોનલ પ્રકારનું ઘન, અને બીજું આપણને જોવા મળશે એટલે જે પ્રિમિટિવ ઘનમાં એનું વિચલન જોવા મળશે, અને બીજું આપણને વિચલન જોવા મળતું હતું એની અંદર અંતઃકેન્દ્રિત ઘનમાં. એટલે બે પ્રકારમાં ટેટ્રાગોનલ શક્ય વિચલન દર્શાવે, એટલે બે પ્રકારના ઘનની અંદર તેની શક્યતા રહેશે. એટલે જે આપણે બીજા નંબરનો જોયો પ્રકાર બોડી સેન્ટર ક્યુબની અંદર જોવા મળે, એટલે પ્રિમિટિવમાં જોવા મળે, અને બીજો નંબરે વાત કરશો તો બોડી સેન્ટર ક્યુબ જે કહેતા હતા તેની અંદર. એટલે આકૃતિ ઉપરથી દરેક વાત આપણને કમ્પ્લીટ સમજાય છે તેવી છે. હવે તેના પછીનું બીજા ઘનની આપણે જે શક્ય વિચલનની અંદર વાત કરીશું એ આવશે ઓર્થોરોમ્બિક. આ બધી જ વસ્તુ આપણે કોષ્ટકની મદદથી તો સમજેલા જ છીએ, પણ આપણે ત્રિપરિમાણમાં કઈ રીતે યાદ રાખવી તેની માટેની વાત. ઓર્થોરોમ્બિકની અંદર ખાસ ધ્યાનમાં રાખજો, જે ઘન હશે તેની અંદર ત્રણે ત્રણ જે બાજુઓના માપ હતા એ બી સી, ત્રણે ત્રણમાંથી એક પણ બાજુના માપ હશે સરખા નહીં હોય. એટલે કે એનું માપ, બીનું માપ અને સીનું માપ, આ ત્રણેય માપ આપણને જુદા મળતા હતા. એટલે કે એ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી. એ અને ખૂણાની અંદર વાત કરીએ તો આલ્ફા બીટા ગેમા ત્રણે ત્રણના ખૂણા હતા એ 90 ડિગ્રીના જોવા મળતા હતા. એટલે કે ઓર્થોરોમ્બિકની અંદર એ બી સી ત્રણેયમાંથી એક પણના માપ સરખા નહીં હોય. આકૃતિમાં જોઈ શકો છો ત્રણેયના માપ જુદા જુદા છે, અને ખૂણા જે હતા આલ્ફા બીટા ગેમા એ ત્રણે ત્રણ ખૂણા 90 ડિગ્રીના હતા. બી અને સી વચ્ચેનો ખૂણો તમે આલ્ફા જોઈ શકો છો, એ અને સી વચ્ચેનો ખૂણો જે હશે બીટા જોઈ શકાય છે, અને ત્રીજા નંબરે ગેમા ખૂણો પણ જોઈ શકાય 90 ડિગ્રીનો. ઓર્થોરોમ્બિક જે ઘન કીધો એના શક્ય વિચલનની અંદર ઓર્થોરોમ્બિક હતો તે આપણને ચારે ચાર પ્રકારની અંદર જોવા મળતો હતો. પ્રિમિટિવ ઘનમાં પણ જોવા મળશે. બીજા નંબરે કહીએ બોડી સેન્ટર ક્યુબ કહેતા હતા, જેમાં બોડીના સેન્ટરમાં એક પરમાણુ ગોઠવાયેલો હોય, ખૂણા ઉપર તો હોય જ, પણ એના સિવાય તે બોડીના સેન્ટરમાં હાલ બતાવીએ છીએ તેવી રીતે હોય, એની અંદર પણ જોવા મળતો હતો. એટલે શક્ય વિચલન એમાં પણ શક્ય છે. બીસીસી જે કહેતા હતા આપણે શોર્ટ ફોર્મમાં અહીંયા આપણે લખેલું છે. ત્રીજા નંબરે કહીએ એફસીસીમાં પણ જોવા મળશે. એફસીસી ઘન એટલે 6 ફલક હતા, 6 ફલકના સેન્ટરમાં પરમાણુ આવેલો હોય, એ ઘનની અંદર બી ઓર્થોરોમ્બિક પ્રકારનું શક્ય વિચલન થતું હતું. એટલે અલગ અલગ ફલકમાં આપણે 6 પરમાણુ ગોઠવીએ છીએ, આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે. જેને હજી ફલક સેન્ટરમાં ખબર ના પડી હોય આકૃતિમાંથી જોઈ શકે છે. પછીની વાત કરીએ લાસ્ટ પ્રકાર ઈસીસી. એન સેન્ટર ક્યુબમાં પણ ઓર્થોરોમ્બિક જોવા મળતો હતો. એન સેન્ટર ક્યુબની અંદર કોઈ પણ એક ફલક હશે જે વિરુદ્ધ બાજુએ પરમ, જે રીતે ફલક કેન્દ્રિતમાં બધા જ ઘન હોય છે, આમાં ઉપરનો બાજુનો ફલક અને નીચેની બાજુનો ફલક એક જ જોડ લેવાની આવશે, અને એની અંદર પણ આ વિચલન જોવા મળતું હતું. એટલે આ વાત કરી આપણે ઓર્થોરોમ્બિક ઘનની, જેમાં એ બી સી ત્રણમાંથી એક પણ બાજુનું માપ સરખું નથી, અને આલ્ફા બીટા ગેમા ત્રણેય ખૂણાના માપ સરખા, અને એ પણ આપણને જોવા મળે છે 90 ડિગ્રીના.
પ્રથમ પ્રિમિટિવ, બીજા નંબરે બીસીસી, એફસીસીમાં વિચલન અને ઈસીસીમાં. એટલે આ રીતે ઓર્થોરોમ્બિક હતો કે જે 4 ઘનની અંદર શક્ય વિચલનની અંદર તેના આપણે 4 પ્રકારમાં જોવા મળતો હતો. એટલે ખાસ યાદ રાખવા જેવો ક્વેશ્ચન. પછીનો જે ઘન જોઈએ છે તે છે મોનોક્લિનિક ઘન. મોનોક્લિનિક જે ક્યુબ જોઈશું તેની અંદર એ બાજુ, બી બાજુ અને સી બાજુ ત્રણેયમાંથી એક પણ બાજુનું માપ સરખું નહીં હોય. મતલબ કે 3 બાજુની લંબાઈ અલગ અલગ હશે. એટલે એ બી સી તમે આકૃતિમાં જોઈ શકો છો, એની લંબાઈ કરતાં બીની લંબાઈ જુદી છે, બીની લંબાઈ કરતાં સીની લંબાઈ. એટલે એ બી સી 3માંથી એક પણના માપ સરખા નથી. હવે ખૂણાની વાત કરીએ તો બી અને સી બાજુ વચ્ચેનો ખૂણો આલ્ફા દર્શાયો. પછી સી અને એ વચ્ચેનો જે ખૂણો, કારણ કે ઊભી લાઈન જે સી હશે અને એ વચ્ચેનો બી અને ગેમા ખૂણો બી અને એ વચ્ચેનો બતાવ્યો. હવે ખૂણાની અંદર મોનોક્લિનિકમાં જોશો તો આલ્ફા અને ગેમાના માપ હશે એ સરખા મળશે અને 90 ડિગ્રીના મળશે. બીટા સરખો નહીં હોય અને બીટા 90 પણ નહીં હોય. એટલે આલ્ફા અને ગેમા સરખા, આલ્ફા અને બીટા ગેમા સરખા પ્લસ એક લંબ હશે એટલે કે 90 ડિગ્રી. બીટા સરખો નહીં હોય અને બીટા નોટ 90. શક્ય વિચલનની અંદર જોવા જઈએ તો મોનોક્લિનિકની અંદર આપણને જે શક્ય વિચલન જોવા મળતું હતું એક આદિમ પ્રકારમાં, એટલે કે જે પ્રિમિટિવ ઘન કહીએ તેની અંદર જોવા મળશે. અને એક જે કહીએ ઈસીસી પ્રકારનો જે આવતો હતો ઘન, એ ઈસીસી પ્રકારની અંદર મતલબ કે જો તમે જોઈ શકો છો ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં જે ફલકનું ઉપરનું સેન્ટર છે અને ફલકનું નીચેનું સેન્ટર છે. એટલે ઉપર ગોઠવ્યો પરમાણુ, નીચે ગોઠવ્યો અને એના જ સેન્ટરમાં ફક્ત પરમાણુ ગોઠવાયેલા હોય એ પ્રકાર થશે ઈસીસી. એટલે ઈસીસીમાં પણ મોનોક્લિનિક પ્રકારનું વિચલન આપણને જોવા મળતું હતું. હવેનો પ્રકાર આપણે લઈશું હેક્સાગોનલ પ્રકાર. હેક્સાગોનલ પ્રકારની અંદર આકૃતિમાં હવે ખાસ આપણે જોઈશું હેક્સાગોનલ ગુજરાતીમાં આમ તો મતલબ થશે ષટકોણીય. હેક્સાગોનલની અંદર બાજુના માપ ધ્યાનમાં રાખવામાં એ અને બીના માપ સરખા હશે, સીનું માપ સરખું નહીં હોય. તમે આકૃતિમાં જુઓ એ અને બીની લંબાઈ સરખી છે પણ સીની લંબાઈ સરખી નહીં હોય. એટલે એ ઇક્વલ ટુ બી અને બી અને સી, એટલે કે એ અને બીના માપ જોડે સીનું માપ સરખું થશે નહીં. ખૂણો કહીએ બી અને સી વચ્ચેનો જે આલ્ફા ખૂણો કહેશો એ આલ્ફા ખૂણો હશે 90નો હશે. પછી સી અને એ વચ્ચેનો ખૂણો કીધો હશે એટલે આલ્ફા અને બીટા બંને સરખા, અને કેવા હશે 90ના. અને અહીંયા ખાસ ધ્યાન રાખજો ગેમા જે હશે 120 ડિગ્રીનો હશે. આલ્ફા બીટા અહીંયા 90 ડિગ્રીના, બીટા એટલે એ અને ગેમા વચ્ચેનો જે સી વચ્ચેનો ખૂણો ગેમા હશે તે, અને ગેમા ખૂણો હશે 120નો. ફરીથી એ અને બી બાજુ સરખી નથી, સી નથી, અને ખૂણા એ આલ્ફા અને બીટા 90 અને ગેમા 120નો. હવે પ્રશ્ન થાય અને હેક્સાગોનલ કેમ કહે છે? તો જે આકૃતિ આપણે દોરી હેક્સાગોનલ, જે આપણે ષટકોણી આકૃતિ લીધી હોય અને એના આપણે જો આ રીતે ભાગ પાડવા જઈએ તો આ રીતે આપણે બાજુમાં હાલ આપણે આકૃતિમાં જે ભાગ પાડીએ છીએ એ પ્રકારે જોવા જશો તો 120 ગેમાનો ખૂણો મળે છે, આલ્ફા જે અને બીટા જે કીધા હતા એ 90 ડિગ્રીના મળે છે. અને એ આકૃતિનો શેપ અને બાજુની આકૃતિનો તમે શેપ જુઓ તો અંદરથી તમને જે આપણે અલગ ભાગ પાડ્યો છે એમાં અલગ પ્રકારથી તમે આવા નાના 3 એવા નાના હેક્સાગોનલ પેલા ઘન જોઈ શકશો. એટલે આકૃતિ જોડવાથી જે ક્યુબ તૈયાર થતો હશે એ ક્યુબ બાજુમાં બતાવેલો હેક્સાગોનલનો જે ક્યુબ છે એ પ્રકારનો જ હતો. એટલે આના જોડાણથી ષટકોણીય આકૃતિ બનતી હતી. એટલે ષટકોણીય આકૃતિ બનતી હતી એટલે આ હેક્સાગોનલ તરીકે ઓળખાશે. આ જે હેક્સાગોનલ ક્યુબ હતો એની અંદર શક્ય વિચલન પ્રિમિટિવ એટલે કે આદિમ એકમ કોષ પ્રકારનું જ ફક્ત એક જ જોવા મળતું હતું. પછીની વાત કરીએ, હવેનો પ્રકાર જે આપણે જોઈશું તે
રોમ્બોહેડ્રલ પ્રકારની વાત કરવાની છે. રોમ્બોહેડ્રલ જેને ગુજરાતીમાં ત્રિકોણીય પણ આપણે કહેશું. તો હવે જોઈએ રોમ્બોહેડ્રલમાં કઈ રીતે બાજુ હશે. રોમ્બોહેડ્રલમાં ખાસ ધ્યાન રાખજો, ત્રિકોણીય પ્રકારનો જે સ્ફટિક કીધો છે ABC, જે એ બાજુ, બી બાજુ અને સી બાજુ, ત્રણ બાજુની લંબાઈના માપ સરખા જોવા મળતા હતા. અને જે ત્રણે ખૂણા કીધા, ત્રણે ખૂણા કહીએ એની અંદર આલ્ફા, બીટા અને ગેમા, ત્રણ ખૂણા હશે. એના મૂલ્યોમાં પણ સમાનતા જોવા મળતી હતી. એટલે ત્રણ બાજુઓ એ, બી અને સીના માપ સરખા, આલ્ફા, બીટા અને ગેમા આ ત્રણ ખૂણા પણ સરખા ખરી પણ 90 ડિગ્રીના નહીં હોય, ખાસ ધ્યાનમાં રાખજો. ત્રણ બાજુના માપ સરખા, ત્રણ ખૂણા સરખા, ખૂણાના માપ સરખા ખરી પણ 90 ડિગ્રીના જોવા મળતા નહોતા. અને આની અંદર શક્ય વિચલન ફક્ત પ્રિમિટિવ ઘન, આદિમ એકમ કોષની અંદર જ જોવા મળતું હતું. એટલે આ વસ્તુ આપણે આદિમ એકમ કોષ પૂરતી જ યાદ રાખવાની છે. પછીનો ઘન જોઈશું 7મા નંબરે ટ્રાયક્લિનિક. ટ્રાયક્લિનિકની અંદર ખાસ ધ્યાનમાં રાખજો, બાજુઓના માપ ત્રણમાંથી એક પણ બાજુનું માપ સરખું નહીં હોય. એટલે એ, બી અને સીના માપ અલગ અલગ પ્રકારના હશે. એ બાજુની, બી બાજુ અને સી બાજુ ત્રણે અલગ અલગ પ્રકારના હશે. આલ્ફા, બીટા, ગેમા ત્રણ ખૂણાના માપ પણ એકબીજાથી સરખા નહીં હોય. ત્રણે બાજુ સરખી નહીં હોય, ત્રણે ખૂણા પણ સરખા નહીં હોય. એટલે એ, બી, સી ત્રણેના માપ સરખા નથી, નોટ ઇક્વલ ટુ આલ્ફા, બીટા, ગેમા આનામાંથી એક પણના માપ પણ સરખા નથી અને 90 ડિગ્રીના પણ નહીં હોય. સરખા નથી એટલે પછી 90 ડિગ્રીનો તો પ્રશ્ન જ નહીં આવે. અને આ પણ વિચલન આપણને જોવા મળતું હતું આદિમ એકમ કોષની અંદર. એટલે ખાસ આ વિચલન પણ આપણને જોવા મળશે પ્રિમિટિવ ઘનની અંદર, જે આદિમ એકમ કોષ કહેતા હતા તેની અંદરની વાત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જુદા જુદા પ્રકારના ઘનની ત્રિપરિમાણીય આખી રજૂઆત જોઈ. તમને આકૃતિની મદદથી ખાસ એવો સમજાવવાનો કોષ્ટકથી પહેલાં પ્રયત્ન કર્યો અને આકૃતિની મદદથી સમજાવ્યું છે. તો આકૃતિથી તમને સ્પષ્ટ એવો ખ્યાલ આની અંદર આવી જશે.